હું શેખ જુબેર વાત કરી રહ્યો છું હાજી બોલો ને. અને બ્લાઇન્ડ વિદ્યાર્થી છું. હાજી અને હું તમારા શો બધા કાર્યક્રમ જોતો હોઉં છું. જી તો મારી એક અપીલ એ છે જી કે જે અમને બ્લાઇન્ડ વિદ્યાર્થીઓને જે દર મહિને સંત સુરદાસનું પેન્શન મળે છે, બરાબર. તો તે એમાં બીપીએલ કાર્ડ માંગે છે. બરાબર છે. હવે બીપીએલ તો બધા પાસે હોય નહીં. બરાબર છે. તો તે બીપીએલ માટે અમ લોકોને જે અમને જે લાભ મળે છે તે બી લાભ અમને મળતા બરાબર. નથી બીપીએલ ના લીધે. તો મારી અપીલ એ છે કે અમારા બધા બ્લાઇન્ડ વિદ્યાર્થીઓ માટે તમે કંઈક એવું અવાજ ઉઠાવો કે એવું કંઈક અપીલ કરો કે જેથી બીપીએલ આમાં બીપીએલ એપીએલ જેવું રાખવું જ ના જોઈએ કે બ્લાઇન્ડ છે, દિવ્યાંગ છે તો એને જે સરકારી નિયમ મુજબ જે મળવા પાત્ર મળવું જોઈએ. આની અંદર બીપીએલ એપીએલ નો શું મતલબ છે? એમ લોકોને બીપીએલ એવું છે કે ખાલી બીપીએલ તમારા પાસે હોવો જોઈએ, બીપીએલ નો દાખલો હોવો. તમને એ બીપીએલ ના લીધે કોઈ બી લાભ મળી રહ્યા નથી. બરાબર છે. ચોક્કસ સરકારે આ બાબતની અંદર ગાઈડલાઈન ની અંદર સુધારા કરવાની જરૂર છે, કારણ કે જે વ્યક્તિ દિવ્યાંગ છે તો એને એપીએલ અને બીપીએલ સાથે વિચારવાનો શું લેવા દેવા આવે? અને અમે લોકો લાભથી બધા અનવંચિત રહીએ છીએ. ચોક્કસ કોઈ ફાયદો થતો આપણે સરકારને બી આ બાબતની અંદર ધ્યાન દોરીએ કે સરકાર આ બાબતની અંદર વિચારે અને દિવ્યાંગના જે લાભ આપવા બાબતની અંદર જે ગાઈડલાઈન છે એની અંદર બીપીએલ કે એપીએલ જે છે એ ટેગલાઈન હટાવીને સર્વસ્વ જેટલા બી દિવ્યાંગ વ્યક્તિઓ છે એમને સરકારી ધારાધોરણ મુજબ તમે જે બી આપવા માંગો છો એ સીધી રીતે મળી જાય એવું કંઈક ગોઠવણો તો સારું રહે.